વડોદરા શહેરના સમા વિસ્તારમાં થયેલા અછોડા લૂંટના 2 આરોપીઓને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે। વડોદરા શહેરમાં અછોડા તોડીને નાસતા 2 વલસાડના આરોપીઓને પકડ્યા હોવા છતાં અછોડા તોડીના બનતા બનાવોમાં અન્ય ગેંગ પણ સક્રિય હોવાથી વડોદરા શહેર પોલીસ માટે એક પડકારજનક બનાવ બન્યો હતો। ઉચ્ચ પોલીસ અધિકારીના માર્ગદર્શનથી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તાજેતરમાં પરિણામલક્ષી કામગીરી કરી વડોદરા શહેરના 10 ચેઇન સ્નેચિંગના ગુનાઓ સહિત સુરત શહેરના ચેઇન સ્નેચિંગના ગુનાઓ સાથે કુલ આશરે 17 ગુનાઓ શોધી કાઢવામાં આવ્યા હતા। વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના સઘન પ્રયત્નોથી ફરીથી સમા સાવલી રોડ પર થયેલા અછોડા લૂંટનો ગુનો ઉકેલી આરોપીઓને પકડી પાડી મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આરોપીઓએ એક્ટિવા, એક્સેસ, ડ્યુરો જેવા મોટરસાયકલોની પણ અસંખ્ય ડેકી ચોરી આચરેલાની કબૂલાત કરી હતી। બાતમીને આધારે શહેર ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ વડોદરા શહેર ખાતે ફતેગંજ મેઇન રોડ ઉપર એમ્પરર બિલ્ડિંગ ખાતે વોચ દરમિયાન આરોપી ગની ઉર્ફે એરટેલ ઉસ્માનભાઈ શેખ ઉંમર 21 રહે હાથીખાના ગેટની સામે તુલસીવાડી વડોદરા તથા નાઝીમ ઉર્ફે વાસીમ મકસૂદભાઈ પઠાણ ઉંમર 19 રહે મંસૂરી કબ્રસ્તાન મસ્તાન બાવાની દરગાહ પાસે હાથીખાના વડોદરા મૂળ રહે ઉત્તર પ્રદેશને ડિસ્કવર બાઇક તથા સોનાની ચેન નંગ 1 કિંમત ₹25,128 મોબાઈલ નંગ 3 કિંમત ₹15,000 બજાજ ડિસ્કવર મોટરસાયકલ GJ6 BS2890 કિંમત 25,000 મળી કુલ 66,128ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કેમેરામેન ધવલ પટેલ સાથે ક્ષિતિજ સુપેકર, BTV ન્યૂઝ। गई 16 अप्रैल वडोदरा सिटी शहर का अंदर ऊपर 3-4 सीरियल चेन स्नेचिंग बनाव बन्या था। त्या आरोपीओं ने पकड़वा वडोदरा सिटी पुलिस द्वारा एक मुहिम हाथ धरवामां आवी हती। ते संदर्भमां क्राइम ब्रांच द्वारा 2 आरोपी जो वलसाडना રહેવાસી હતા આની પકડ કરવામાં આવી હતી। તે ઉપરાંત તારીખ 18/4/2014ના રોજે સમા સાવલી રોડ ઉપર પણ એક અછોડા તોડીનો બનાવ બન્યો હતો। આમાં 2 આરોપીઓની જે લોકલ છે વડોદરા શહેરના રહેવાસી તે આની અત્યારે ધરપકડ કરવામાં આવેલ છે। આ આરોપીઓના નામ ગની ઉર્ફે એરટેલ ઉસ્માન શેખ રહેવાસી યમન ટેકરા વડોદરા और नाजिम उर्फे वसीम भाई मकसूद पठान રહેવાસી મસ્તાન બાબાની દરગાહ પાસે હાથીખાના વડોદરા છે। આ આરોપીઓની પકડ પછી આસપાસથી તે દિવસે આ દ્વારા તોડવામાં આવેલ એક ચેન પણ કબજે કરવામાં આવેલ છે। 3 મોબાઈલ और એક ડિસ્કવર મોટરસાઇકલ પણ કબજે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલ છે। અત્યાર સુધીની પૂછપરછમાં એ માણસો જણાવે છે કે આ લોકોની મેઇન એમઓ જો હતી આ ડિક્કીમાંથી વાહન જો 2 વ્હીલર થાય છે આ વાહનની ડિક્કીમાંથી ચોરી કરવાની હતી। કેટલા ડિક્કીમાંથી ચોરીના એ લોકો બનાવ કરેલ છે આની સંખ્યા પણ નિશ્ચિત નથી। આનો કહેવો છે કે એ લોકો અસંખ્ય એવા બનાવ કરેલ છે। મોટા ભાગે એ લોકો મહિલાઓ और યુવતીઓની જો 2 વ્હીલર હતી આને નિશાનો બનાવતા હતા। તે કારણે કે આમાં કોઈ ક્રોસ ફરિયાદ ના થાય, કોઈ પૂછપરછ ના થાય। આ લોકો દ્વારા એમાં ડિક્કીમાંથી કઈ 3-4 લોકોના એટીએમ પણ કાઢવામાં આવેલ હતા જેમાંથી જુદા જુદા એટીએમ મશીનોમાંથી આ લોકો દ્વારા પૈસાની નિકાળ પણ કરવામાં આવેલ હતી। જે એટીએમ ઉપર પાછળ એટીએમના પિન નંબર લખેલા હતા આ બધા એટીએમમાંથી આ લોકો રૂપિયા ઉપાડેલ છે। અત્યારે આ લોકો દ્વારા વધારે પૂછપરછ ચાલે છે और ગુના આમાં ઉકેલી શકે એની શક્યતા છે।